90% લોકોને આ રાઇટ વિશે ખબર જ નથી, જે ક્રિમિનલને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. આર્ટિકલ 20 ની અંદર સૌથી પહેલા ડબલ જીઓપાર્ડી. એક જ કરેલા ગુના માટે પોલીસ તમને 2 વાર સજા ના કરી શકે. પછી સેલ્ફ ઇન્ક્રિમિનેશન. પોલીસ તમને ફોર્સ ના કરી શકે કે તમે પોતાના જ ખિલાફ જુઠ્ઠો બયાન આપો. પછી જે એક્સ પોસ્ટ ફેક્ટો લો. તમે હમણાં કોઈ ગુનો કરો છો અને એના માટેનું કાનૂન જો પછી બને છે તો તમે પહેલા કરેલા ગુના માટે પોલીસ તમને હવે સજા ના કરી શકે. પછી આવે છે આર્ટિકલ 22 પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન. જો તમે એફઆઈઆર નોંધાવો છો, પછી ભલે તમે કમ્પ્લેનન્ટ હો, અબ્યુઝ હો કે પછી વિક્ટિમ હો, એફઆઈઆરની ફ્રી કોપી લેવી એ તમારો લીગલ રાઇટ છે. જો તમે કોપી નહીં લો તો તમને ખબર જ નહીં પડે કે પોલીસે એફઆઈઆરમાં લખ્યું શું છે. ઇવન જો એમાં કોઈ મિસ્ટેક હોય તો તમે એ પણ ના કાઢી શકો. ઇનફેક્ટ કોર્ટમાં પણ એની જરૂર પડતી જ હોય છે. બીજી વસ્તુ એ કે પોલીસ તમને કારણ બતાવ્યા વગર કદી અરેસ્ટ ના કરી શકે. દેન પોલીસ તમને જો અરેસ્ટ કરે છે અને તમારી આગળ પાછળ કોઈ છે નહીં જે તમારી હેલ્પ કરે કે વકીલ ગોતે, ઇવન જો તમે વકીલની ફીસ પણ એફોર્ડ ના કરી શકતા હો, તો અહીંયા રાજ્ય તમને ફ્રી લીગલ એડ પ્રોવાઈડ કરે છે, જે તમારો લીગલ રાઇટ છે અકોર્ડિંગ ટુ આર્ટિકલ 39 A. આવી જ જાણકારી માટે ફોલો કરવાનું ના ભૂલતા.